विद्यार्थी मित्रों धोरण 10 विषय गणित चैप्टर नंबर 9 त्रिकोणमितिना उपयोगो भाग 4 માં આપણે દાખલા નંબર 5 જોવાનો છે। અગાઉ દાખલા નંબર 3 અને 4 આગળના ભાગની અંદર જોયા એની આકૃતિ દોરી એમાં ટેબલનો ઉપયોગ આપણે કર્યો હતો। તે જ રીતે અહીંયા આ દાખલાઓમાં 4 માર્કનો દાખલો પૂછાય तो 4 नंबर दाखलाની અંદર તમારે ખાસ વસ્તુનું ધ્યાન રાખવાનું કે આકૃતિ ખાસ દોરવાની અને આકૃતિ ઉપરથી તમારે જવાબ લાવવાનો છે એટલે ભૂલ ના થાય એનું ધ્યાન રાખજો। હવે અહીંયા એક પતંગ જમીનથી 60 મીટર ઊંચાઈએ ઉડી રહ્યો છે। આ પતંગની દોરીનો એક છેડો ક્ષણભર માટે જમીન પરના કોઈ એક બિંદુ સાથે બાંધેલો છે। તો આ સ્થિતિમાં દોરીનો જમીન સાથેનો ખૂણો 60 અંશનો થાય છે। જો દોરીમાં કોઈ ઢીલ નથી એવું માની લેવામાં આવે તો દોરીની લંબાઈ કેટલી હશે એ આપણે શોધવાની છે। એટલે અહીંયા જમીનથી 60 મીટર ઊંચાઈએ પતંગ રહેલો છે। અહીંયા આ પતંગ અહીંયા ઉડી રહ્યો છે। એ બી એટલે AB બરાબર પતંગની ઊંચાઈ તમને આપી દીધેલી છે 60 મીટર। 60 મીટર ઊંચો પતંગ ઉડી રહ્યો છે જમીન પરના કોઈ એક બિંદુથી। કોઈ અહીંયા એક બિંદુ લઈ લો C, તો બિંદુ C આગળ પતંગનો ઉચ્છેદ કોણ આપેલો છે। કહ્યું છે કે ક્ષણભર માટે પતંગનો ખૂણો ઉચ્છેદ કોણ કેટલા અંશનો થાય છે? 60 અંશનો ખૂણો રચાય છે। 60 અંશનો ખૂણો આ 60 મીટર છે અને આ 60 અંશનો ખૂણો છે। આ બંને વસ્તુ અલગ છે। 60 મીટર અહીંયા જે ખૂણો રચાય છે તે 60 નો ખૂણો છે। તો દોરીની અંદર ઢીલ નથી। AC બરાબર દોરીની લંબાઈ આપણને ખબર નથી એટલે દોરીની લંબાઈ આપણે શોધવાની છે કે આ કેટલી દોરી થાય। એટલે આપણી પાસે આ એક ત્રિકોણ બન્યો ABC। ત્રિકોણ ABC માં ખૂણો B બરાબર 90 માટે હવે આપણે કયા ગુણોત્તરનો ઉપયોગ કરીશું તો આપણને દોરીની લંબાઈ મળશે। AC એ કર્ણ છે, AB એ એની ઊંચાઈ છે અને 60 અંશનો ખૂણો આપેલો છે તો 60 અંશના ખૂણાની સામેની બાજુ આપેલી છે અને કર્ણનું માપ શોધવાનું છે એટલે sin C બરાબર સામેની બાજુ AB અને પાસે કર્ણ AC sin C બરાબર 30 તો sin 30 બરાબર sin 60 60 તો ખૂણો રચે છે। AB બરાબર 60 અને AC ખબર નથી। કોષ્ટકની અંદર તમે sin 60 ની કિંમત જોશો એટલે √3 છેદમાં 2 આવશે 60 અને આ AC માટે AC બરાબર અને આપણે લઈ જઈશું અહીંયા લઈ જઈશું 60 ગુણ્યા 2 છેદમાં √3। હવે છેદમાં √3 કાઢી નાખવાના, છેદની અંદર √3 રહેવા દેવાના નથી એટલે 60 ગુણ્યા 2 ગુણ્યા √3 ઉપર નીચે √3 વડે ગુણી કાઢવાના એટલે અહીંયા AC બરાબર 60 * 120 √3 છેદમાં 3 આ રીતે છેદ ઉડશે આપણે તો અહીંયા 4 તારી 12 40 √3 AC બરાબર 40 √3
જેટલી દોરીની લંબાઈ હશે એટલે અહીંયા આપણે આટલા મીટર AC બરાબર દોરીની લંબાઈ 40 વર્ગમૂળમાં 3 મીટર દોરી હશે એ રીતે આપણે ગણી શકાય. એટલે અહીંયા દાખલા નંબર 5 માં આ રીતે એની ગણતરી કરી. આપણે 1 થી 5 કન્ટિન્યુ દાખલા લીધા છે. છઠ્ઠા નંબરનો દાખલો તમારે જાતે થોડું ગણજો એટલે તમને ખ્યાલ આવશે કે આકૃતિ કઈ રીતે દોરવાની છે. અહીંયા શું આપેલું છે? 1.5 મીટર ઊંચો છોકરો એક 30 મીટર ઊંચી ઇમારતની કોઈ એક ચોક્કસ અંતરે ઊભો છે. જ્યારે તે ઇમારત તરફ ચાલવાનું શરૂ કરે ત્યારે કેટલા સમય પછી તેની આંખ ઇમારતના ટોચ સાથે ઉચ્છેદ કોણનું માપ 60 થી વધારીને 30 થી વધારીને 60 સુધી જાય તો તે કેટલું અંતર ચાલ્યો હશે એ તમારે અંતર એ સમયગાળાની અંદર કેટલું અંતર ચાલ્યો હશે એ શોધવાનું છે. એટલે આમાં આકૃતિ તમારે છોકરાની ઊંચાઈ અહીંયા બતાડેલી છે. અહીંયાથી એ નિરીક્ષણ કરે છે, ફરી પાછા ચાલે છે. અહીંયા 30 અંશ ખૂણો રચાશે, અહીંયા 60 અંશ ખૂણો રચાશે. A B C D અને E આ રીતે તમારે કાચી આકૃતિ દોરી અને પછી એનો જવાબ લખવાનો છે. એટલે એક જગ્યા ઉપર 30 અંશ ખૂણો રચાય છે અને બીજી જગ્યા ઉપર 60 અંશ ખૂણો રચાય છે. તો આટલા સમયના ગાળામાં અહીંયા f આપી દો તો FD નું માપ કેટલું છે એ આપણે શોધવાનું છે. એટલે તમારી રીતે જાતે જ દાખલો ગણવા પ્રયત્ન કરજો. હવે પછીનો દાખલા નંબર આપણે 6 લઈએ. દાખલા નંબર 6 ની રકમ શું છે એ તમે ધ્યાનથી જુઓ એટલે તમને ખ્યાલ આવશે કે કેવી રીતે એની આકૃતિ દોરવાની થાય. દાખલા નંબર 6 તો જાતે તમે કરજો. દાખલા નંબર 7 એક્ઝામ્પલ નંબર 6 હોમવર્કમાં ગણવાનું. હવે દાખલા નંબર 7 જમીન પર આવેલા એક બિંદુથી 20 મીટર ઊંચી ઇમારતની ટોચ પર રહેલા એક સંચાર ટાવરના તળિયા અને ટોચના ઉચ્છેદ કોણો અનુક્રમે 45 અને 60 અંશ માલુમ પડે છે. તો ટાવરની ઊંચાઈ કેટલી એ આપણે શોધવાની છે. અહીંયા આપણે લખીએ A B C BC બરાબર જમીન પરના એક બિંદુથી એક ઇમારત ઉપર BC બરાબર ઇમારતની ઊંચાઈ. ઇમારતની ઊંચાઈ ત્યાર પછી શું કહે છે? બિંદુથી જમીન પરના એક બિંદુથી ઇમારતની ટોચ અને તેનો સંચાર ટાવર AB બરાબર સંચાર ટાવર ની ઊંચાઈ આ રીતે આપેલી છે. અને કોઈ એક બિંદુથી ABC અહીંયા D નામ આપીએ. બિંદુ D આગળ ટાવર નું તળિયું અને ટાવરની ટોચ ના ઉચ્છેદ કોણો અનુક્રમે 45 અને 60 છે એમ આપણે નક્કી કરવાનું છે. અહીંયા જે ખૂણો રચાય તે ખૂણો 45 નો ખૂણો થાય અને ટાવરની ટોચનો ખૂણો જોઈએ તો આ જે ખૂણો રચાશે તે 60 નો ખૂણો રચાશે. એટલે 45 અને 60 નો ખૂણો રચાય છે. અને જમીન પર આવેલા બિંદુ A થી એનું માપ તમારું કેટલું માપ છે? 20 મીટર એનું માપ આપેલું છે. એટલે અહીંયા જે માપ આપેલું હોય તે જમીન પરના બિંદુથી 20 મીટર ઊંચી ઇમારત આપેલી છે. 20 મીટર ઊંચી ઇમારત
ઇમારતની ઊંચાઈ તમને 20 મીટર આપી દીધી છે. તો તમારે શું શોધવાનું છે? ટાવરની ઊંચાઈ શોધવાની છે. આ 20 મીટર છે. AB બરાબર ટાવરની ઊંચાઈ આપણે શોધવાની છે. રકમ બરાબર ધ્યાનથી જોજો, ભૂલ થાય નહીં એનું ધ્યાન રાખજો. જમીન પરના કોઈ એક બિંદુથી 20 મીટર ઊંચી ઇમારતની ટોચ પર રહેલા એક સંચાર ટાવરના તળિયા અને ટોચના ઉચ્છેદ કોણો અનુક્રમે 45 અને 60 માલુમ પડ્યા છે. તો ટાવરની ઊંચાઈ શોધો. એટલે અહીંયા આપણે ટાવરની ઊંચાઈ શોધવાની છે. તો આપણી પાસે બે કાટકોણ ત્રિકોણ બને છે. એ બંને કાટકોણ ત્રિકોણ ઉપરની માહિતી મેળવી લઈએ. એના ઉપરથી આપણે જવાબ મળશે. એટલે પહેલા લઈએ ત્રિકોણ BCD માં ખૂણો C બરાબર 90. માટે કાટકોણ ત્રિકોણમાં B બરાબર C બરાબર 90 આપેલો છે. તો કયું કયું માપ આપેલું છે? તો આ 20 અને 45 માપ આપેલું છે. આપણે CD નું માપ શોધી કાઢીએ. તો અહીંયા 10D બરાબર BC છેદમાં CD આ રીતે માપ આવશે. એટલે આપણે પહેલો જે ત્રિકોણ લઈએ એની અંદર 10 45 બરાબર BC નું માપ 20 છે, CD નું માપ ખબર નથી. 10 45 ની કિંમત કોષ્ટકમાંથી જોઈ અને પછી લખવાની કે 10 45 બરાબર 1 જવાબ આવશે બરાબર 20 છેદમાં CD. માટે CD બરાબર 20 મીટર. એટલે CD નું માપ આપણે 20 મીટર આવ્યું. હવે આપણે મને એવો સવાલ ઊભો થાય કે CD શા માટે શોધવાનું? CD શોધવા માટે તમારે શું કરવું પડશે? આ માપ આપણે AB સામેની બાજુ છે અને CD નું માપ આપણે મળી ગયું છે. હવે અહીંયા એક વિધાન પાછું લખવાનું કરો કે AC બરાબર AB પ્લસ BC થાય. AC બરાબર અહીંયા ટાવર ની ઊંચાઈ અને BC બરાબર ઇમારતની ઊંચાઈ. ટાવરની ઊંચાઈ આપણે જાણતા નથી એટલે AB ના AB રવા દઈએ અને ઇમારતની ઊંચાઈ આપણે જાણીએ છીએ 20 મીટર. એટલે આટલું માપ આપણે AC નું માપ મળશે. હવે આપણે ત્રિકોણ ACD માં ખૂણો C બરાબર 90. આ 90 અસર ખૂણો થશે. હવે 10D D અસર ખૂણો ત્રિકોણ ACD માં 10D બરાબર AC છેદમાં CD. અહીંયા 10 60 બરાબર AC બરાબર કયું માપ હશે? આ માપ છે એ લખી દેવાનું AB 20 છેદમાં CD નું માપ કેટલું છે? 20 માપ છે. હવે અહીંયા 1060 નું માપ આપણે લઈશું કોષ્ટકની અંદર. તો કોષ્ટકમાં 1060 બરાબર √3 એ રીતનું માપ આવે છે. AB 20 છેદમાં 20. કોઈ જે સાથે છેદ ઉડાડી દેતા નહીં એટલે જવાબ ખોટો આવશે. આ 20 ને આ બાજુ લાવી દઈએ તો 20 √3 બરાબર AB 20 20 ને પછી આ બાજુ લાવી દઈએ તો AB બરાબર 20 √3 -20 એ રીતનું થશે. આ પ્લસ છે અને આ બાજુ હવે માઈનસ થઈ જશે. હવે આમાંથી 20 કોમન કાઢી લઈએ તો 20 કોમન કાઢીએ તો અંદર રહેશે √3 - 1 બરાબર √3 - 1. √3 ની કિંમત તમે કોષ્ટકની અંદર અથવા તો એ પ્રમાણે √3 ની કિંમત લેશો તો 20 √3 પ્રમાણે આટલો જવાબ ફાઇનલ તમને પાછળ આપેલો છે આટલા મીટર. જો આગળ જવાબ જોઈતો હોય તો 20
કૌંસમાં √3 ની કિંમત 1.73 1.7 મૂકી દો છેદમાં 1 એટલે 20 કૌંસમાં 0.7 એટલે અહીંયા આપણે તમારે જવાબ લાવવાનો 20/7/10 7×14 લગભગ 14 મીટર જેટલું થાય એટલે 0.7 એટલે આ પ્રમાણે તમે જવાબ લાવો તો જવાબ આવી શકે. આપણે સ્ટેપને વધારે ન કરાય છે એટલે અહીંયા તમારે આ રીતે જવાબ આવશે. એટલે ગણતી વખતે ખાસ ધ્યાન રાખજો જેથી તમને ભૂલ થાય નહીં. એટલે અહીંયા દાખલા નંબર 7 પૂરો થાય છે. હવે જોઈએ આપણે દાખલા નંબર 8. તો દાખલા નંબર 8 ની અંદર શું છે એ આપણે પછીના ભાગની અંદર જોઈશું. એટલે દાખલો ગણતી વખતે ખાસ ધ્યાન રાખજો. અસ્તુ.